એટલે લાલભા અરે તો કેસ કરવાનું કઈ ગયા એટલે આપડે પૈસા તો આલવા પડશે. આપડે નહીં, હું મારા હાલે ને તમે તમારા હાલજો. એટલે લાલભાઈ એવું ના હોય, મેણા તમે માર્યા ને મેં માર્યા, સપોર્ટ તો કરો થોડો. એમાં હેનો સપોર્ટ મેં કીધું તું કે મેણા મારજો. હું તો મારા જે ભૂલ હતી હું સ્વીકાર લઉં ભૂલ તો. તો આવું થોડું હોય, તમે તો ઘરના થઈને સપોર્ટ કરતા નહીં લ્યો. ના ટેકો કરો રે થોડો. ભાઈ, પૈસા એમાં ના મેળાવો હો ભાઈ, ચોખ્ખી જ વાત હે. તમે તાર તમારી રીતે કરી દેજો. હવે જો હાલો કરે હવે તો કયું કોઈ બેહી રહ્યો હો. તો ઘરે વચ્ચે મોઢે જવું, હું પૈસા વગર ચૂડી જાઉં ઘરે મારા. ઈ તો ગમે તે કરજો, કોકના ખાટલા તોડ્યા આગળ જો હળો હવે. એમને તમે તો હાવ ના શરમા હો પણ. ઈમો ના શરમો જ હોય ને તાણ. એટલે ઈમો શરમ લાલભા બરમ ના હોય, પૈસા ને શરમ બરમ નહીં હો. હા એક કામ ચોખ્ખી કરો, વાત હે. લેતા હો તમે જેટલા પૈસા પડે એટલા. ના બે રે દાડા મારા પાડા. જો પૈસા જ નહીં, મોજ હવારે ગોતવાના હે નિધિઓને તો. તો ખાલી 2 દાડાના વાયદે તમે તાર. ના ના મારા જોડે નહીં. આવજો હવે. તો લાલભા પછી એમ નહીં, તમારે આવું કોઈ કોમ આવીને ભરે એટલે અમે ના પડશે તમને કહી દઈએ. હા તો કશું વાંધો નહીં, તમે તાર ના પાડી દેજો. જો હા તો વરખ તમે કોરી વસે હવે ના પાડે મી. હા સારું આવજો હો. જો આયા પા પૈસા લેવા જોકી ઓય અમારે જોડે જ નહીં ને. હવે ઉસીના પાસી ના કરીને હવાર હાલવા પડશે. અને આયા પા પૈસા લેવા. હા પૈસા ના આલવા તો કોઈ નહીં, પણ અમારું પેડાનું બોક્સ. એટલે પેડ હતો એ તો હું ખાઈ ગયો તાણ. અલ્યા એક આખો પેડો હતો અંદર, શું ખાઈ ગયો? એટલે તે એ તો હું ખાઈ ગયો તાણ. હવે શું કરે તો ખાવા તો લાયા તા તાણ. ઓહો આટલી ઘણા કે હું નહીં ખાતો ડાયાબિટીસ. હવે તો ડાયાબિટીસ ખોવાઈ ગઈ. એ તો કટી જતી ને એટલે કંટ્રોલ માં લાવી પડે ને પાછી થોડું ગળ્યું ખાઈ. ઓહો તમે તો બરાબર વિલન હતા. હોત ને તા એમાં તો હું નવે તાણ ખાવા લાયા તા ને તમે શું લેવા લાયા તા. જો એ તો પેલા લઈ ગયા 25,000 વાળા. જો ઉપડો હળો એવો કરે હવે. 25,000 વાળા લઈ ગયા, આટલી ઘણા ના પાડતા હતા કે ડાયાબિટીસ. હવે જો હળો છો ને મને પેલા લઈ ગયા તમારા પેડા. તો લેટવા તો તમે પૂરા હોય એમ ને તાણે. એમાં તો હું નવે હે ખાવાનું, એ તો ખાવાનું તાણ કોઈ. એમાં હે ને લેટવા. કશો વાંધો નહીં, મારું આખું પેડો એક ખાઈ ગયા ને તમે રોહડો. એટલે ભાઈ જા ને તું યાર વહી હવે ખોટી માઠાકૂટ કર્યા વગર. આયા પા પૈસા લેવાના પેડા. એક પેડું લઈને આયા તા નેન ચકડું ની મો તો જોકી આર્યા. જો અજમલ સાહેબ, હા ને હવે નમતી ના હાલતા હો. એમને શિક્ષા આલ્યા વગર હે ને એમને ફોન ના પડે. આવું તો મેણું ના મરાય ને તાણે. હા, અને આ તમને કીધું કાલ ઉઠીને બીજાને કે સમજે? પછી આ ટેવાઈ જાય. એટલે ના નમતું નહીં. અને આ રોટો બોટો ને તમે થોડો હમર રાખો અને છોકરાને હે ને થોડું આમ શીખ આલો. અને આપણે ભલે પેલા એમને કીધું કે નહીં ભણાવો ખેતી કરશે, પણ છોકરાને થોડું ભણાવ ત્યાં ટ્યુશન એમ બંધાવવાનું હું હવા જઈને. એટલે પણ મેં કીધું બરોબર, તમે કઈ ગયા ને ટ્યુશન બંધાવ, તરત હું ટ્યુશન બંધાવવાનું કીધું ન કહું કે હવે બંધાવવું હોય. હું સારું બંધાઈ દઈએ. પણ પેલા વિકુભાઈ એટલે મને રીચડી એમને ઉપર આવું લે કેવું પડે એમને. ના એ તો બરાબર, એ કેવું જરૂરી હતું, પણ થોડું આપણે ભણાવ ત્યાં આલવું પડે. ભણેલું છોકરું તો સારું, આ જમાના પ્રમાણે ભણાવવું તો પડે જ ને. અત્યારના છોકરા ખેતી ના કરી કેમ આપડે તો બરોબર છે. બરોબર. અને એમને ખેતી ના હોય તો એવું શું આપણને ભાગવાલ દેવાનું, પણ એને થોડું ભણાવ ધ્યાન રાખો. બરોબર. અને અમને જે ને 25,000 ના હાલે ને આ કાલનો દાડો વાટ જોવાની આપડે. ના 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 તો પછી કેસ કરવાનું થાય. જવાનું છે નમતી હાલતા નહીં, ગમે તે તમારે આઈને કે ને તો તમારે નમતી તમારે હું બેઠો કોઈ આવે ને તો મને ફોન કરજો. પૈસા રૂપિયા નહીં એમની જોડે ચેવું મેળું મારે. પૈસા તો મને પાવર ચીટલો લઈને કરા પા નમતી તો લગી હાલતા રહે પા. એટલે હે ને તેમાં એમને શિક્ષા એટલા માટે જ કરી છે કે કાલ ઉઠીને કોઈ કે નહીં ને. વાત સાચી હે. ને કે પછી પોણી મંગાવજો. નિકુલ લા પોણી લેતા છે. કાલ ઉઠીને બધું બીજાને કે તો ભાઈ આપડે શું કરવાનું. અને બીજા છોકરા હવે આ તો તમે તાકડી કર ખેતરમાં હતા, તમે ના હોત તો કેવા ટાઈમે પોકી ગયું નકર કેવું હોત. તમારે જોડે ખાતર ઠેલી લેવાના આવ્યો પછી ડાયરેક્ટ હું ખેતરમાં જ જતો એમને પાઈ દીધું. આ તો પોણી વાળીને વળતા ને હોમાં તો જાય. હવે રાત નું કોણ હોય ખેતરમાં? 10, 11 વાગે કોણ હોય એમ કે છે. પણ એમના નાના છોકરા જોઈને ખબર નહીં પડતી કે આવું ના કહેવાય. આપણા છોકરાને ખબર નહીં પડતી, નાની વાતમાં પોકી દે. તૈયાર થઈ ગયા તો જોનમાં હેડે શું દોડું લઈને હેડે જા લુકડો બદલીને આવી ગયા. મેલી કણ અને હું કહું તને, કોઈ ગમે તે કશું કે તો કશું કરવાનું નહીં, મને કહેવાનું કે મને આર્યો આવું કે હે. તને એવું કહેતા નહીં આવડતું કાકા કે મને હાર્યો મેણા મારે? કહેવાય નહીં તારે કે મને આવું કે હે. અને આવી નાની વાતમાં તમે આવા પગલા ભર દો. તમે વિચાર્યું કે તમને મોટા ચીજ ના કર્યા તમારા બાપાએ? હા એનો વિચાર ના આવે મગજમાં? ગમે તે કોઈ કશું કે મને આવું કે મને કહી દેવાનું તો હું એને કહી દે. હવે તો હે ને થોડું તું ભણવામાં ધ્યાન આલ.
તાર ચેતનનું કશું કામ નહીં કરવાનું તો દાળીઓ કરી લે બરોબર હા ક્ષેત્રનું અમે વધારે નહીં કરાવતો મને તો કોક વાર રજા હોય ને એટલે કરાવડાવું રજા હોય અલગ વાત. ઇંગ્લિશ શું ફાવે એટલે ફેલ થયો બીજું કોઈ નહીં ના, અલા થાય બધા હા, છોકરા એમ જ કમ્પ્લીટ ના હોય કહેવાનું. સમજે હા બધા તૈયાર ના હોય હમ. અમુક ના અમુક વિષય ખબર પડતી હોય ના પડતી હોય ના પડે આવું ખોટું પગલું કદી વિચાર મગજમાં વિચારી નહીં લાવવાનું તારા હુજુ ચીડનું રોટું લઈ જવાનું મેણા તો મારા વસ્તી તો ભલક મેણા મારતી અને મેં કીધું કે મેણા મારે એમ વધારે આપણે મહેનત હા, કરવાની મહેનત કરી એને કરી બતાવી બતાવવાનું કે હું હું એમ કશો વાંધો નહીં અજમલ સંગ બેહો હા પેલા આવે તો મને ફોન કરજો 25,000 આવે તો લઈ લેજો આ તો વાંધો નહીં જે આવે એ હાલ હા કશો વાંધો નહીં તમે તારે હાલ તો લઈ લેજો ને મને ફોન કરજો કાલ હોજ સુધી આપણે વાત જોઈએ ને કાલ પછી કેસ કરી દઈએ બરોબર ને? 5 વાગે ટાઈમ આલ્યો આપણે 5 વાગે સુધી આલી જાય પેલા તો અડીએ ચડી ગયા છે હોત દાડી એમના જોડે રૂપિયો નહીં રૂપિયો હતો નહીં હા લેવડો બે હતા હું જોઉં હા રણો વાંધો નહીં એ આવજો એ હવે ને આવું કોઈ પગલું ભરતો નહીં ખબર નહીં પડતી તને આવું પેલું કરવાનું મન કઈ ના કહેતો હા લે આ મિલ દે પેલી બાજુ ન લે મિલતા એ લોટો બે એ લે નિકુલ ઓમાય હા બોલો ખાટલો તો ઈ કરના ડાળે વકલ લઈને આવતો વકલ હું જા હા શું કીધું હા. લેતા હોય ખાટલો એ અરે કોઈ ઘા ના કરે ને તો હવે મને જો ધ્યાન રાખવું પડશે ને વૈકન ઠાર દે આટલા બસ બસ આટલા સુઈ જા હો એ. સુઈ જાય ડવાલા પેલા પછી પેલા જવાનું સીતા એટલે એ માર 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 પેલો જા પેલો જા લે હું દેવા આખો દાડો ગેમ રમ રમ કરી માર એટલે માર લાય ફોન લાય ખોતી કાકા ફોન લાય વાત કરી ખોતી પણ કાકા તમે પૂછ્યું મારો તો મને પૂછ્યું હું થયું ચમ એક તો પેલા ચેટલા મેણા માર્યા હતી હું કઈ આવ્યો તું એને ફેલ થયો હોય તો ફેલ થયો તો કેવું તો પડે કે નહીં કે ફેલ થયો તમ કેવું પડે ચમ એનો બાપો પોલીસ કેસ કરવા ગયો અમે તો એટલે દિના ફેલ દિના થાય. કહેતા જ ફરીએ હી અંકલ ને જેના તેના આખા ગામમાં જઈને પાસ થાય બધા એ હે એટલે આ કોમો કીધું હે હોવા હતા મારે આ લોચાતો તો આ હોય 25,000 રૂપિયા આલવાના હા અને તો પોલીસ કેસ થવાનો અમારા ઉપર તો ચમ પોલીસ કેસ એનો બાપો પોલીસ કેસ કરવા ગયો મારા ઉપર પણ એમાં આપણે નપાસ થયું એમાં કીધું એમાં હું થઈ ગયું વળી એટલે આમાં હું થયું હજી તને પૂરી વાત ની ખબર હે ના તો મેણા મારી મને ઘરે આવીને હુઈ જાવ ને ફોન જોવા બીજું કોઈ કોમ હતા એમ ચમ કે પણ હું થયું તો કહો ટૂંપો ખાવા જેવો તો એનો છોકરો નિકુલ હોત ને ના હોય હા ચમ તમાર તો ટૂંપો મેળા ખાવા? મારા નાવતું કને તમાર પેલા ગામમાં લાલભાઈ મેણા મારે મેં મેણા મારે તમે બે કોક કઈ આયા કંટાળી મોણા કરાવું તાણા અમે તો ખાલી પાટીદાર ના પાડતી જવાની ના ને તમે કોઈ કીધું હશે તાણી રહ્યો એમને અમે તો એવું નથી કે ચમ નપાસ થયો ખાલી મહેનત કરી એવું જ કીધું બીજું કશું કીધું નહીં ને મેં તો તમારા માટે કીધું તું કે મારા છોકરા ભણીને એક પોલીસ બનાવવાનો એક વકીલ બનાવવાનો હવે અમે ચિયો પોલીસ બનશે ને ચિયો વકીલ બનશે એમ કે પેલા મને હેડ હતું ચેમ બનવાનું કે છે હું બધે પોલીસ એક મિલન હમણાં તો 32 પડી જાય હમણાં મોઢામાંથી તો ઓય જમીન વેચીને તમને ઓય ભણાવે પેલા કરી એટલે ઓય ફોન જોવાના ઘરે ઊંઝે ઊંઝે તો તમે લઈ આવત પછી શું ફોન તો કરો જોવો પડે ને બધું પેલા ભણવાનું તો આરોગ્ય ગેમ રમતો હતો આખો દાડો ભણવા માટે લઈ આલે ફોન જોવા માટે મારા એનો જીરો જુદો કરે આખો દાડો ના આ બધું ભણવાની મિનિટ રીતે હમણાં. તું આરોગ્ય ગેમ રમ રમ કરે તું કને કઈ ગેમ નતો રમતો હાલ હું તો રમતો ને પણ હારો જૂઠું બોલો વાત કરી છે જાય લોટો ભરતા હેઠ બીજા ટૂંપો ખાવા જતો એ બધી વાત જવા દે હો ટૂંપો ખાવા જેવો મારા પર હવે પોલીસ કેસ થવાનો બરાબર તને કહી દઉં પોલીસ લેવા બની હે આ બે ફોન હે ને ફોન હું વેચવા જાઉં બરાબર હા 25,000 નું સેટિંગ કરવાનું કીધું મને 25,000 નું કરવાનું છે હોવા એક કામ કરો ના હોય ને તો તમે બે મજૂરી જો મજૂરી જવું પડશે અમારે હું કરવું પડશે તને હવે 25,000 લાંબા છો મારા તને હવે હવે અત્યારે તો કાં મજૂરી જવું અમે એ મારે હું જોડે આટલી ઉંમરે હવે હું ચોકન જઉં તને મજૂરી તો તમને હું લે મોટા કર્યા મેં બે જણા જઈ હાલો તો આ બાજુ દેવાન હવે મારે કોઈ નહીં જોવાનું તમારે બેન લાવવાના 25,000 અને એક જ દાડા ફોન તો લાવવાના લાવો અમે મજૂરી કરી તો પૈસા લાવીએ બીજા ફોન નહીં બદલા બદલું તને કીધું તો ખરી ફોન તમને ભણવા માટે લઈ આલેલા પણ હવે આજથી ભણવાનું બંધ કીધું તો ખરી આજથી એક કામ ભણવાના નહીં આજથી મજૂરી જ કરાવવાની તમને બેન હા અમારે તો પોલીસ બનવાનું હે કોના અમાર પોલીસ નહીં બનાવું ચાલશે મારે આવો બને આ વકીલ બનશે એક જ નહીં કોઈ બનાવવાના ના કાકા તો આટલી ઘડા ભણાય એ બધું બાતલ કાઢવાનું આ પોલીસ કેસ થાય એટલે પૈસા કોણ લાવશે એ કે પેલા એ તો અમે મજૂરી જઈએ ને દેવન બે
હા તો મારે કોને જોવાનું ફોન માં બે વેકવા જાવ બરાબર તમે તમે એટલે બે જેટલા પૈસા આવે એટલા કહો અને બીજા અમે મજૂરી કરીને લેતા આવીએ બરોબર. મજૂરી કરીને નહીં સંભાળ એક કામ કરતું ગમે ગમે 25,000 ગોત્યા જતું તાર ઉપર મારે કોઈને જોવાનું બરાબર. અને જે બીજો ચોકડ મેળા મારી મારી લાવે છે એટલે જગ્યાએ મારે એટલે એ પ્રમાણે કહેજે મને ગમો રહેવું કે ના રહેવું ખબર પડે હવે. અમે તો 2-3 જણા જ કીધું નહીં કાઢો. ઓવે. એટલે જ ના બીજા હતા. 2-3 જણા તો મારે કરવું શું હવે 2-3 જણા હજુ બીજા આ બધાની રાડે તો અપડવાની મારે એમ કે તને મોટો હું લ્યા કરે અમે આપડે પેલા મજૂરી કરીને પૈસા લેતા ને કાકો આપણે બોલ બોલ કરશે. ઓવે. હાલો અમે મજૂરી કરીને પૈસા લેતા આવીએ બરોબર પેલા તો. હા હોવે પૈસા નહીં લાવવાના 25,000. કીધું તો ખરી તું ગમે તો કરીને 25,000 લાય મારે કોઈ જોવાનું નહીં હા તો અમે લેતા આવીએ હેડ દેવા. બરાબર. મિલે તો હોય બે છોકરાને જો 25,000 લાવે ને તો આપણું કોમ થઈ જાય. બીજું કોઈ કેવું નહીં તો એને ફોન વેચવા ના પડે ને કાંઈ ફોન વેચે છૂટકો નહીં હવે મારા ફોન વેચવાનો દાડો આવી ગયો નેટ એક તો બે છોકરા ફોન લાવે ને એમાં ફોન વેચવા પડશે. એટલે આ બલ્લુ હવે મજૂરી થી કેમ જાવું? એટલે એ તો મજૂરી તો ગોત પડશે ને પેલા કાકો ચેવું દેવાડતો તો જોયું તું ને તું એ? એટલે તું પેલા મોટા વાળે બોલતું હતું. એટલે આપણે પેલું ચેવું થાપું તોડી 3 વાગે થી મને તો વાંચી જબ્બર. મને આટલા વાગે થી ઉડ્યા. એ ડોહ ચોથી કાયા થઈને આયેલો. એ હવે 25,000 ગોતવા આવવા પડશે હેડ. શું કહેશે? એટલે આપો ને એટલે પેલા શું કર્યું આખું લઈને બીવરાયા. બીવરાયા તમને. એટલે તમારા મા બાપે સંસ્કાર નહીં હાલે તમને મારા કાકે સંસ્કાર જ નહીં કંગલા જેવા આલે. શું કીધું પેલા મજૂરી નું એ મજૂરી આપણને હોય બેહું હું એટલે હોય બેહવાનું હોય બે શું બેહવું પડશે ઉસંગી બેહવાનું શીખવાડ્યું હોય તમારા બાપાએ એટલે જગ્યા દેખાણી બે એમાં કીધું વળી. એટલે જગ્યા પણ ચોકન બેહું ના ખબર પડે તમે કના બે આવી જગ્યા નહીં. હા વાંધો ને બોલ શું હતું કે મજૂરીનું મજૂરી આવવાનું શું કરવા પૈસા કમાવા. એટલે પણ તાર બાપુ એમ કહેતો હતો કે અમારે એક છોકરો વકીલ હોય ને એક પોલીસ હોય તો મારે જોવાય નહીં કોર્ટ કે નહીં પોલીસ સ્ટેશન હું કેવી રીતના તમને મજૂરી રાખું કહો આવ્યો ને. એ તો ખેતર પોલીસ થોડી ખેતરમાં કામ કરે એ તો પોલીસ સ્ટેશન પોલીસ હજુ બની ગયા અમે તો વકીલ ને પોલીસ. તાર બાપા તો પાવર હતા પોલીસ નો વકીલ નો એમને જવા દો ને, એમને દેવા. એમને તો કોઈ ખબર પડતી નહીં એમને કે કરે હજી તો પોલીસ તો બનવા જ દો જ એમને એ તો ડાયરેક્ટ કાલ 25,000 ભરશે એટલે ખબર પડશે કે કેવી રીતના પેલું કરાય વકીલ ને પોલીસ નો પણ એ ચમ 25,000 છોકરાને મેણા મારતા હતા એના ખેતર થી હું પાહો લાવ્યો ટૂંપો ખાવા ગયો હતો સબ્બો ખાજે તો તાણા એવું ભાઈ હોવા તમે પાસ તક ન પાસ અમે તો પાસ થઈ ગયા. તેમાં તાણે તાર કાકો કૂદી રહ્યા હતા તેમાં એટલા બધા કૂદકા મારતા હતા પેડા ને બેડા બધું વેચતા હતા એમને કશું ખબર જ એમને નહીં ખબર પડતી. પડતી નહીં. તારા તો પૈસા બહુ હોય પેડા વેચતા હતા કાકો કે આખા ગામમાં વેચ્યા તો રાશે તો મજૂરી જવું પડે ચો ફેદા. તાર કાકા પૂછે પેડા લઈને આવ્યા હતા પેલા લાલભાન ઘરે અમે તો ચખાડા જ નહીં. તમે નહીં ચખાડ્યા અમે તો અમને નહીં તો હાલે. તાર કાકા જઈને કે પેડા ચમ નહીં હાલ્યા અમને તો હાલે નહીં દેવા આપણને તો હાલે નહીં કે અમને તો તો મને અમને તો કે આખા ગામમાં વેચ્યા પેડા મને કે લ્યો પેડા ખો અમે તો કશું દેખાડ્યું જ નહીં. અમે તો પાડે નહીં જેવા પેડા હોય. તાર કાકાનો દોરડો કરી નાખ્યો અમીએ કેમ? એટલે મેળા માતા હતા પેલા ટૂંપો ખાજે મરી ગયો હતો સાચી વાત તો ખબર પડો તમને કે હવે અમને મજૂરી મેકલ્યા હા કે પૈસા ગમે તે કઈ 25,000 લેતા અમારે હવે ચોકણી લાવવાના. અમને ના આવ્યા. તમારે તો શું લે તમારે મજૂરી કરવી પડે તાર કાકાને કહેવાનું કે તમને પાવર મજૂરી કરો તમારે તો એમ કહેવાનું કે ભણવાની ઉંમર અમારા અમે તો કે ફોને લઈ લીધા અમે તો ફોન લઈ લીધા એ પહાડ લઈ લીધા ફોને ફોન શું કા લઈ આલ્યા તને ભણવા. તે ભણવાનું તો નિહાળમાં એ ફોન શું કરવા એટલે ભણવા ફોન બધું ભણવાનું આવે ને બધું અંદર તે પછી વિડીયો પાછા આવી જાય. લેતા. હા બરોબર હા એટલે પૈસા હતા એને ફોન લાવી દીધા છે પેલા એટલો પાવર આવી ગયેલો હા. પણ તમે એક કામ કરો હા. મૂકો ને એમ કરો તમે ઘરે જતા રહો હમ. અને કહેવાનું કે એ કાકો અમને થયા ને તો એવું કીધું કે કોમ તો જાવ ને તો કે હું કેસ કરી નાખે પોલીસ એટલે કે મારી ઉંમર નહીં થતી ને પેલો બાળ મજૂરી. હા બાળ મજૂર નું કેસ લાગશે એમ કહેવાનું એટલે કે અમે કોમે નહીં જઈએ કાકા એમ કહી દેવાનું તમારે એટલે કારણ કે તમે તમારી રીતે પૈસા લાવો એ તો કાકા કશું જ નહીં કહ્યું એવું કહેવાનું કે એક સાહેબ થયા હતા ને તે બાળ મજૂર નો કેસ કરવાનું કહેતા હતા આમાં સાહેબ કેવું હા એવું કહેજો જો આમાં સાહેબ આટલી ઉંમરે મજૂરી ના કરાય ભણવાનું કરો હો જો હેઠળ દેવા આપણે થઈ ગયું. હા વિકુપાને હવે ખબર પડશે કે કોકના છોકરાને મહેનત ચીજ ના મારાય કોકના છોકરાને મેણા મારવાનું પોતાના છોકરાને મજૂરી મેળવા જબર દોરડો થયો લ્યો સાહેબ બોલો હવે ઘરે. એટલે ઘરે તો જાઓ પેલા કાકો રખવા હતા હમણાં મારા તો ખબર હે ને ઓહો.
તો હવે કોક કરીને પૈસા લઈ જવા પડશે ને આપડે ઘરે. પણ હવે હું કરશું પેલા કાકો તો ના પાડતા હતા મદદ એટલે કરવાની. કોક કરીને હવે પૈસા ચોક થી લાવવા પડશે હવે. નકર કાકો મારશે પા આપણને ધમકી આલી ખબર હે ને? લે આ દવા કોઈક વિચારી છે. એટલે ના કાળું આજે બાઈક પડી રહ્યો શું કે લે ભંગાર માલ લે. પેલા જોઈએ જ ખરા કોનું હોય ચાવી બાજુ ચાવી હતી. ચાવી હે લે હેડ તો આપણે લઈ જતા રહ્યો ને વેચી મારી મારી લે ડાયરેક્ટ હેડ, બારોબાર. તું દોરે જલ્દી. જલ્દી. ભલે મારું મેહોણા ભલે